નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ, જીવનમાં દુઃખી છો તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। ક્યારેય કોઈથી નફરતથી ના વાત કરવી જોઈએ કે નફરત પણ ના કરવી જોઈએ, અને જે લોકો તમારાથી નફરત કરે છે એમનાથી દૂર રહેવું જોઈએ। કોઈ પણ વસ્તુની ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે થવાનું છે એ થવાનું છે, એથી ફાલતુમાં ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી। હંમેશા સાદું જીવન જીવવું જોઈએ। વધારે પડતો દેખાવ બિલકુલ ના કરવો જોઈએ। દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધુ મજા આવે। પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ। ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી। જો તમે તમારી જાત સાથે પ્રેમ કરો છો તો તમે ગમે તે પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો। લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે। જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે, એ જ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે। કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે। કોઈકને 2 મિનિટ પણ હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને બેઠું હોય છે એ કોઈને ખબર નથી હોતી। સાચા સંબંધો એ તો મુશ્કેલીમાં જ બને છે, બાકી જલસા હોય ત્યારે તો આખું જગત જોડે જ હોય છે। ખોટું ના લગાડશો। જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા હોતા। તમે જે પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે। જે દિવસે તમે નિર્ણય બદલી દેશો ને, એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે। દોસ્તો, દુઃખ આવે ત્યારે તૂટશો નહીં। એ સમય તમને મજબૂત બનાવવાનો હોય છે। દરેક આંસુ પાછળ કોઈક શીખ છુપાયેલી હોય છે, અને દરેક નિષ્ફળતા પાછળ સફળતાનો રસ્તો। જેઓ મુશ્કેલીઓમાં પણ સ્મિત રાખે છે, જીવન અંતે જીત એમની જ થાય છે। માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે। માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે। ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય। કોઈ કોઈનો સાથ નથી આપતું। બસ અહીં બધા જ મતલબ માટે સાથે રહેતા હોય છે। ઘણીવાર શબ્દો નહીં
પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો 2 શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એની માટે આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે. નસીબના પાના ત્યારે જ પલટાય છે જ્યારે મહેનતની શાહીથી કર્મ લખાય છે. બેસી રહેવાથી તો કાટ લાગે છે, પણ ચાલતા રહેવાથી જ રસ્તો કપાય છે. યાદ રાખજો, જે સંઘર્ષ આજે તમને રડાવી રહ્યો છે એ જ અનુભવ આવતીકાલે તમને હસાવશે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો દિલથી આભાર માનો, કારણ કે એ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને જ કરવો જોઈએ. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી. જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ મહેસૂસ કરી રહ્યા છે. જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે તો કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો કાયમ માટે યાદ રહે છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર એ વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.